लहरों से डर कर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. મિત્રો, હરિવંશરાય બચ્ચનની આ કવિતા આપણે નાનપણમાં ભણ્યા હશું. કેવા કેવા ઉદાહરણો મળે છે કવિતામાંથી. એક કીડી છે જે વારંવાર દાણો લઈને દિવાલ પર ચડે છે, પડે છે, ચડે છે, પડે છે, પણ એ થાકતી નથી. અથાગ પ્રયત્ન પછી એ સફળ થાય છે. એક કરોડિયો જે પોતાનું ઝાડ ગૂંથી રહ્યો છે, એ વારંવાર નિષ્ફળ થાય છે, પણ અંતે સફળતા મળે છે. એવું જ એક દ્રષ્ટાંત મળે છે મરજીવાનું, જે અનેક ડૂબકીઓ લગાવે છે, પણ દર વખતે એના હાથ ખાલી નથી હોતા. મોતી અવશ્ય ક્યારેક એના હાથ લાગે છે. મિત્રો, જો આવા એક દરિયા તરીકે તમે યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામને કન્સિડર કરો અને જુઓ તો લગભગ 10 લાખથી વધારે યુવાનો આમાં ઉમેદવારી નોંધાવતા હોય છે. અને આ ઉમેદવારોમાંથી 1000 કે તેથી ઓછા ઉમેદવારો સિલેક્ટ થતા હોય છે. અને તે સિલેક્ટ થયેલા ઉમેદવારો એ ભારતની સર્વોચ્ચ સેવાઓ જેવી કે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ વગેરેમાં જોડાતા હોય છે. તો ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા 2 ઉમેદવારો આજે આપણી સાથે જોડાયા છે. તો સ્વાગત કરીએ છીએ માર્ગીબેન શાહ, આપનું સ્વાગત છે. સ્વાગત છે આપનું સ્મિતભાઈ પંચાલ. માર્ગીબેને યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 હાંસલ કર્યો છે અને સ્મિતભાઈએ ઓલ ઇન્ડિયા રેન્ક 30 હાંસલ કર્યો છે. તો આપણે વાતની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આખા ગુજરાત વતી આપને અભિનંદન આપવા છે કે આ અચીવમેન્ટ છે અને બધાને બહુ જ ગૌરવ થાય છે કે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તમે પહેલી વખત યુપીએસસી શબ્દ ક્યારે સાંભળ્યો? 2017 કોલેજના સેકન્ડ યરમાં. ત્યારે મને એક અવેરનેસ આવી કે યુપીએસસી જેવી કોઈ બોડી હોય જે એક એક્ઝામિનેશન લે અને એમાં આટલા બધા સ્ટેજીસ પછી કોઈનું સિલેક્શન થાય અને પછી આઈએએસ બને. અવેરનેસ બહુ જ સમય પછી કોલેજના સેકન્ડ યરમાં આવી, એટલે 5 અટેમ્પ્ટ લાગે એવું કહી શકાય. ના ના, મને એવું લાગે છે કે એ તો ધીરજને સલામ કરવી જોઈએ કે તમે આટલા લાંબા અંતરાલ સુધી સતત એ હરિવંશરાય બચ્ચનની જ કવિતાની લાઈન છે કે મુઠ્ઠી હર બાર ઉસકી ખાલી નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. એટલે જેટલો ટાઈમ લાંબો છે એટલું તો એ વધુ ને વધુ કઠિન બન્યું, પણ તમે ગિવઅપ નથી કર્યું, એ વધારે મહત્વનું છે. સ્મિતભાઈ, તમે યુપીએસસી શબ્દ ક્યારે સાંભળ્યો, ક્યારે નક્કી કરી લીધું કે હવે તો આ જ શબ્દને આપણે પસંદ કરી લેવો છે? આઈ થિંક સેમ વર્ષ 2017માં જ્યારે મારું 10મું પાસ કર્યું, સારા ટકા આવ્યા, ત્યારે મારા ભાઈએ એકવાર કીધું કે આવી કોઈ એક એક્ઝામ છે કે જેમાં જો તું મહેનત કરીશ તો એક એવી પોસ્ટ પણ મળી શકે છે કે જેમાં સન્માન બી એટલું છે અને પાવર બી એટલો છે. તો ત્યારે એક વેગ આઈડિયા આવી ગયો હતો કે યુપીએસસી જેવું કંઈક એક્ઝામ હોય છે. ત્યારબાદ પછી એની સફર ચાલુ કરી. મેં આર્ટ્સ લીધું, ત્યારબાદ બીએ કર્યું અને પછી 2023માં પ્રથમ પ્રયાસ આપ્યો અને 2024માં સેકન્ડ પ્રયાસે હું પાસ થયો. બરાબર. આ તમે બીએ શબ્દ બોલો છો તો આપણું જે શિક્ષણ અને લોકો જે રીતના જોઈ રહ્યા છે એમાં તમે 10માં સારા ટકા બોલ્યા એટલે લગભગ કેટલા ટકા હતા? 94% આવ્યા હતા. તો 94% આવ્યા પછી તમે આર્ટ્સ કેમ લીધું? અને આર્ટ્સ લીધું તો તમારા ફેમિલીને એ સ્વીકાર્ય હતું કે નહોતું? બિલકુલ સ્વીકાર્ય નહોતું. એમાં પણ મારા મમ્મીને તો જરા પણ સ્વીકાર્ય નહોતું. એમને તો એન્જિનિયરિંગ જ કરાવવું હતું અને આ રિઝલ્ટ આવ્યાના 1 અઠવાડિયા પહેલાં સુધી કોઈને સ્વીકાર્ય નહોતું. રિઝલ્ટ આવ્યું એના પછી હવે સ્વીકાર્ય છે કે હા, જે કર્યું એ બરાબર કર્યું. એક રસ્તો થોડો કપરો હતો પણ અલ્ટિમેટલી એમાં સારું રિઝલ્ટ આવ્યું. એના પછી બધાને લાગે છે કે ઓકે, સારું જ વિચાર્યું હતું. તો તમે આપણા જે શિક્ષણમાં અત્યારે જે વિદ્યાર્થીઓ ભણે છે એમની વચ્ચે જે આ બાયફર્ગેશન છે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું, એને તમે કઈ રીતે રિવ્યૂ કરો છો? તમે શું કહેવા માંગશો કે કઈ રીતે એ સબ્જેક્ટનું ચયન કરવું જોઈએ કોઈ વિદ્યાર્થીએ? એક રીતે ગુજરાતની અંદર આર્ટ્સ લેવું એક ડિફિકલ્ટી જ છે. તમને પ્રેશર, સોશિયલ પ્રેશર પણ એટલું રહે છે કારણ કે ઘણા ઓછા લોકો લેતા હોય છે અને એમાં પણ જો તમારા સારા ટકા હોય અને એના પછી આર્ટ્સ લીધું હોય તો જ્યારે મેં નક્કી કર્યું ને ત્યારે એટલી ખબર હતી કે હું એક્ઝામ્પલ બનીશ. જો થઈ ગયું ને તો બધા એમ કહેશે વાહ, આર્ટ્સ લીધું અને થઈ ગયું, અને જો નહીં બન્યું તો બધા કહેશે કેવો ડફોડ માણસ છે, આર્ટ્સ લીધું. તો એ તો મને આઈડિયા હતો જ પહેલેથી કે આર્ટ્સ લઈશ એટલે કાં તો આ પાર છે કાં તો પેલી પાર છે. પણ અલ્ટિમેટલી એમ છે કે જો તમારા દિમાગમાં તમારો ગોલ પહેલેથી સેટ હોય અને એના ઉપર તમે નિરંતર પ્રયાસ કરી રાખો તો અલ્ટિમેટલી તમારો ગોલ અચીવ થઈ જાય છે. બરાબર. અને જો આ જ પ્રશ્નને તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડને કન્સિડર કરીએ તો માર્ગીબેન, તમે ટેકનિકલ અને એન્જિનિયર્સ આર એવરીવેર એવું કહેતા હોય છે બધા કે અત્યારે એન્જિનિયર્સ એ દરેક લગભગ સેવાઓમાં, યુપીએસસીમાં પણ લગભગ એન્જિનિયર્સ સરસ રીતે આગળ વધી રહ્યા છે. તો તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે એવું કેમ ન વિચાર્યું કે બીજી કોઈ જોબ હોઈ શકે, યુપીએસસી જ શું કામ? જ્યારે હું એન્જિનિયરિંગમાં હતી
ત્યારે ઘણા બધા ફ્રેન્ડ્સ મારા પ્લેસમેન્ટ માટે બેઠા હતા અને ઘણા બધા ફ્રેન્ડ્સ કે સિનિયર્સ કહો એ જોબમાં લાગી ગયા હતા અને એમની જે સોશિયલ અવેરનેસ મેં જોઈને બહુ લિમિટેડ હતી. એ ક્યુબિકલમાં એ કમ્પ્યુટર્સ સાથે બસ ડીબગિંગ કરી રહ્યા છે, વિચ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ટેકનિકલ એન્ડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા. પણ મને એવું લાગ્યું કે આઈ નીડ સમથિંગ મોર. તો એ જે જોબ સેટિસ્ફેક્શનવાળી વાત હોય કે ડાયવર્સિટી હોય ઓપોર્ચ્યુનિટીઝની, તો એ વસ્તુએ મને યુપીએસસી માટે અટ્રેક્ટ કરી. અને સેકન્ડલી ટેકનિકલ એપ્ટિટ્યૂડના કારણે એક પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, એક એનાલિટિકલ સ્કિલ્સ જે ડેવલપ થાય એ મને યુપીએસસીમાં પણ ઘણી હેલ્પ કરી. તો આઈ થિંક દેટ મેડ અ ગુડ કોમ્બો ઓફ ટેકનિકલ એપ્ટિટ્યૂડ એન્ડ ધ કલ્ટિવેશન ઓફ અ સોશિયલ એપ્ટિટ્યૂડ while I was preparing for the examination. ઓકે, તો જો આપણે યુપીએસસીને વિચારીએ એક ખાલી એક્ઝામ તરીકે, તો પણ એ એક વર્ષ લાંબી પ્રોસેસ છે. તમે ફોર્મ ભરો, તમે પ્રિલિમ્સમાં અપિયર થાવ, તમે સિલેક્ટ થયા તો તમે મેઇન્સ આપો, એના પછી ઇન્ટરવ્યૂ, પછી રિઝલ્ટ. તો આ આખી પ્રોસેસ એક વર્ષની એક અટેમ્પ્ટની હોય. તમે પ્રિપરેશન શરૂ કરી હોય 1-2 વર્ષ, તો તમે લગભગ 6 કે 7 વર્ષ જેટલી પ્રિપરેશન કરી હોય. તો જ્યારે તમારો ડાઉનફોલ આવે કે જ્યારે રિઝલ્ટ જોઈતું નથી મળતું, પછી તમે ફરી કમબેક કે તમે તમારી જાતને મોટિવેટ કઈ રીતે કરી છે? તો સૌથી પહેલાં તો આઈ થિંક આઈ સેડ ઇટ અ લોટ ઓફ ટાઈમ્સ, બટ વન્સ અગેન કીપ યોર ગોલ હાયર દેન યોર સેલ્ફ. એ જે હોય કે તમે કોઈ ઓબ્જેક્ટિવ માટે કામ કરી રહ્યા છો એ તમારા કરતાં મોટું છે, કે એ લોકોની સેવાનું છે, અલગ અલગ વિસ્તારોમાં કામ કરવાનું છે, અલગ અલગ લોકોના ઇમ્પ્રુવમેન્ટ માટે કામ કરવાનું છે, એમની સિચ્યુએશન માટે. તો આઈ થિંક એ મારા કરતાં મોટું હતું. તો એવરી ટાઈમ આઈ સો અ સેટબેક, આઈ ફેલ્ટ કે આઈ એમ વર્કિંગ ટુવર્ડ સમથિંગ બિગર એન્ડ હાયર. અને સેકન્ડલી નાના સક્સેસીસ બહુ મળ્યા, જેમ કે 2 વાર પ્રિલિમ્સ ના થયું તો બહુ નાના માર્જિનથી ના થયું, તો એવું લાગ્યું કે વી આર ક્લોઝ, વી કેન મૂવ ફોરવર્ડ. પછી 2022માં પ્રિલિમ્સ થયું તો એવું થયું કે ઓર એક સ્ટેપ અચીવેબલ લાગ્યો. એવી રીતે નાના સક્સેસીસે મોટિવેટ કર્યું. અને ડેફિનેટલી ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સપોર્ટ બહુ જ રહ્યો. મારી મધર છે તો એ સિંગલ મધર છે, એમનું હાર્ડવર્ક, એમનાથી હું ઘણી ઇન્સ્પાયર થતી હતી કે આટલું હાર્ડવર્ક જો એ આ એજ પર નાખી શકે છે, તો ડેફિનેટલી આઈ શુડન્ટ બી બોક ડાઉન બાય ધીસ સેટબેક્સ. સેકન્ડલી મારો બ્રધર છે, મારો પાર્ટનર છે, મારા મેન્ટોર હતા. તો આ બધા લોકોએ મને બહુ સપોર્ટ કર્યો અને એમનો મારા પોટેન્શિયલમાં જે બિલીફ હતો એના કારણે ઘણીવાર જે એક્સટર્નલ વેલિડેશનની જરૂર હોય એ મને મળી જતું હતું. ખૂબ સરસ. જો વાત પરિવારની કરીએ, એમના સપોર્ટની કરીએ, તો 94% લાવેલ વિદ્યાર્થી જ્યારે આર્ટ્સમાં જાય, અને તમે કીધું કે મમ્મીને તો પહેલેથી એવું જ હતું કે ન કરીએ આપણે આર્ટ્સ કે એન્જિનિયરિંગ કરીએ, તો તમારા ફેમિલીનું સપોર્ટ, તમારા ફેમિલીએ કઈ રીતે તમને થ્રુ આઉટ આ આખી જર્નીમાં હેલ્પ કરી છે, કે કઈ રીતે તમને સૂચનો આપ્યા હશે શું કરવું એના વિશે? એટલે શરૂઆતમાં જ્યારે આર્ટ્સ લીધું તો એક રીતે નિરાશ થયા હશે કે ભાઈ આ ફિલ્ડ નહીં લેવું, પણ એકવાર જ્યારે ડિસાઇડ કરી લીધું પછી બધી જ રીતે મેન્ટલી, એમને ફાઇનાન્શિયલી બધી જ રીતે સપોર્ટ કરેલો છે. મેં આર્ટ્સ પૂરું કર્યું, એના પછી હું દિલ્હી પર અભ્યાસ કરવા ગયો ત્યારે પણ ફૂલ ફેમિલીનો, જેમ કે એક્સટેન્ડેડ ફેમિલીમાં મારા કઝિન બ્રધર છે, એમને મને ખૂબ મદદ કરી ફાઇનાન્શિયલી, કારણ કે દિલ્હીનો આખો સ્ટે, દિલ્હીનો ખર્ચો ઘણો બધો એમને ઉપાડી લીધો. તો આ બધો, અને પ્લસ મારા માતા પિતાને જ્યારે જોતો ને તો મને એક રીતે એવું કે આમના માટે જ કરવું છે અને એક સારો ગોલ છે અને એક એવી પોસ્ટ છે કે જેનાથી આપણે પોતાનું તો ભલું થાય જ છે પણ આખા સમાજનું ભલું થાય છે, એના માટે કરવા તો એક મોટિવેશનનો સ્ત્રોત પણ મળી રહેતો હતો. પણ પરિવારના લીધે જ કદાચ આજે હું જે અહીંયા બેઠો છું તો પરિવારના લઈને જ છે, તો પરિવારનો તો ફૂલ સપોર્ટ રહ્યો છે. તો તમે આર્ટ્સ કર્યું, તો આર્ટ્સમાં પણ તમે જ્યારે BA પોલિટિકલ સાયન્સ કર્યું, તમે ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ છો, તો તમારું ઓપ્શનલ પણ તમે એ જ રાખ્યું. તો એ તમારી એજ્યુકેશનલ જર્ની અને તમારું એ આખું જે સિલેબસ સ્ટડી હતું ગુજરાત યુનિવર્સિટીનું, એણે તમને કઈ રીતે હેલ્પફુલ રહ્યું? આઈ થિંક યુપીએસસીમાં એક મેઇન્સ જે સેકન્ડ સ્ટેજ હોય છે એક્ઝામનો, એમાં સબ્જેક્ટિવ આન્સર રાઇટિંગ એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જ્યારે આર્ટ્સનો અભ્યાસ કરીએ છીએ તો હ્યુમેનિટીઝ બેકગ્રાઉન્ડમાં એક ફાયદો તમને એ થાય છે કે તમને આન્સર રાઇટિંગ કરતાં સારી રીતે ફ્લોમાં આન્સર રાઇટિંગ કરતાં શીખી જાઓ છો તમે. તો મારું જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં બી હતો તો હું મારા ભાઈબંધોને કહેતો જ પહેલેથી કે મેં છે ને એક્ઝામને ક્રેક કરી લીધો છે કોડ. હું એ રીતે સેમ વસ્તુને એ રીતે લખી શકતો કે જે એક્ઝામિનરને વધારે અપીલિંગ લાગે. તો જે પ્રેઝન્ટેશન સ્કિલ્સ અને જે મને એને મઠારી શકાય ને એ સ્કિલ જે ગુજરાત યુનિવર્સિટીમાં ડેવલપ થઈ તે જ મારા મેન્સમાં પણ, મારી આ ફર્સ્ટ મેન્સ હતી એમાં મેં એને એપ્લિકેશન કર્યું તો ફર્સ્ટ મેન્સમાં જ મારું ક્લિયર થઈ ગયું. તો એ રીતે ગુજરાત યુનિવર્સિટીમાં એક બેકગ્રાઉન્ડનો એ ફાયદો થયો કે હું સારી રીતે ફ્લોમાં અને લેંગ્વેજમાં થોડું
બેટર રીતે લખી શકતો હતો. ઓકે, હ્યુમેનિટીઝ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય ને તમે લખી શકો, તમારી રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ થાય એ સમજી શકાય છે, પણ જ્યારે ટેકનિકલ બેકગ્રાઉન્ડ હોય અને તમે લેખન તમારે એમાંથી જ માર્ક્સ લાવીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચવાનું હોય, તો તમે તમારી જાતને માર્ગીબેન કેવા ચેલેન્જીસ આપતા હતા લેખન તમારું સુધરે, રાઇટિંગ સ્કિલ્સ સુધરે એના માટે? તો જેમ સ્મિતે કીધું કે કોલેજના સમયથી જ હું ખુદને પ્રિપેર કરતો હતો આ વસ્તુ માટે. કોલેજમાં એ પોસિબલ નહોતું, કારણ કે ટેકનિકલ બેકગ્રાઉન્ડવાળા જનરલી પોઇન્ટર્સમાં લખતા હોય, એ પેરેગ્રાફમાં સમજાવવું, ડેપ્થમાં જવું ઇઝ નોટ આ સ્ટાઇલ ઓફ રાઇટિંગ. એટલે એના માટે આઈ હેડ ટુ રાઇટ અ લોટ ઓફ આન્સર્સ. મેં 2021થી તો રોજ 3 થી 5 આન્સર્સ લખ્યા હશે મોસ્ટલી. બિફોર પ્રિલિમ્સ 2 મહિના કદાચ નહીં લખ્યા હોય, બટ એના સિવાય કન્ટિન્યુઅસ આન્સર રાઇટિંગ કર્યું છે. એ જે મઠારવાની કેપેબિલિટી આવી ને એ 3 મેન્સ પછી આવી. આ મારી 3જી મેન્સ હતી. એટલે પ્રેઝન્ટેશન ઇમ્પ્રૂવ કરવું, ડેપ્થમાં જવું, પેરેગ્રાફમાં લખવું, કન્સાઇઝલી લખવું અને છતાં એ ડેપ્થને અન્ડરસ્ટેન્ડ કરવી, આ ક્વેશ્ચનની ડિમાન્ડને એડ્રેસ કરવી, એ સમજવામાં થોડી વાર લાગે, કારણ કે કમિંગ ફ્રોમ અ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ આખું હેબિટ કલ્ટિવેશન જ અલગ થઈ જાય. એટલે પણ જેમ કહે છે પ્રેક્ટિસ મેક્સ અ હ્યુમન પરફેક્ટ, તો નોટ પરફેક્ટ બટ ઇટ હેલ્પ્સ યુ કમ ક્લોઝર ટુ ધ નીડ ઓર ધ ડિમાન્ડ ઓફ ધ એક્ઝામિનેશન. એટલે પ્રેક્ટિસ કરવાથી ધીમે ધીમે આ કલ્ટિવેટ થયું. તો મને લાગે છે કે તમે ઘણા બધા લેખકો, વિવેચકોને વાંચ્યા છે આ આખી યાત્રા દરમિયાન. તો એ લેખકોને વાંચ્યા પછી તમારો પોઈન્ટ ઓફ વ્યૂ લાઈફ અને પ્રિપરેશન બંને તરફ કેવો બદલાયો છે? તો હવે આ ઓથર્સની તમે વાત કરી તો હું ઓથર્સ નેમ જ કરી દઉં. આઈ યુઝ ટુ રીડ હારુકી મુરાકામી. આઈ હેવ રેડ 2 of his books. એમની બુક્સમાં છે ને 2 કેરેક્ટર્સ બહુ અપીલિંગ હતા. એક હતું નકાતા કરીને કેરેક્ટર, જે માણસ છે ને એકદમ આપણી ભાષામાં મેઇન સ્ટ્રીમને લાગે ડમ, કારણ કે એને દુનિયા જહાનની કોઈ સમજ નથી, એને કોઈ ફરક જ નથી પડતો. પણ એનાથી જ્યારે આપણે પ્લેસમેન્ટમાં ના બેઠા હોઈએ અને આપણા ફ્રેન્ડ્સ સરસ કમાતા હોય, ત્યારે આપણને જે ઇન્ફિરિયોરિટી આવે, કે જે ફોમો આવે ને, એ થોડો દૂર થઈ જતો. એવું લાગતું હતું કે નકાતા કેન એક્ઝિસ્ટ દેન સો કેન વી, રાઈટ? કે એની પાસે બી એ સોશિયલ સ્કિલ્સ નથી, આપણી તો બી બેટર છે. તો એ કમ્પેરિઝન હતી, એ થોડી ઓછી થઈ ગઈ. અને બીજી એક બુક વાંચી હતી મેં, એમાં એવું હતું કે લાઈફ હેઝ ઇટ્સ ઓન કોર્સ ટુ ટેક. ક્યારેક લાઈફને ડિસાઇફર કરવાની કોશિશ ના કરવી જોઈએ. એટલે જ્યારે એટેમ્પ્ટ્સમાં સેટબેક્સ આવે, કે મેન્સ ના થાય, કે પછી ઇન્ટરવ્યૂ સુધી પહોંચીને ઇન્ટરવ્યૂ ના થાય, તો ત્યારે હંમેશા એવું રહેતું કે હેવ ફેથ ઇન અ હાયર પાવર, અને લાઈફ હેઝ ઇટ્સ ઓન કોર્સ ટુ ટેક. તો તમારા માટે જે થશે એ બેસ્ટ જ થશે, એ બિલીફ હતો. ઓકે, તો પ્રિપેરેશન વખતે ખાલી તમારા પ્રિપરેશનને લગતા પુસ્તકો જ નથી વંચાતા, આસપાસ બીજા ઘણા બધા પુસ્તકો વંચાય છે. એક વેબ સિરીઝ આવી હતી એસ્પિરન્ટ, એમાં પણ કહે છે કે કવિઓ તમને બહુ જ સહયોગ કરશે ટકી રહેવા માટે. તો તમને તમારા સ્મિતભાઈ પ્રિપરેશન દરમિયાન એન્ટરટેનમેન્ટ કે બીજું ઇતર પ્રવૃત્તિઓમાં તમે શું શું કરતા તમારી જાતને વધારે ફ્રી કરવા માટે? પહેલું તો એન્ટરટેનમેન્ટમાં હું તબલા વગાડતો હતો. મારું ઘર પહેલેથી જ ભજનિક થોડું એન્વાયરમેન્ટ રહ્યું છે, તો હું એન્ટરટેનમેન્ટ કરવા માટે કે હું એવી જ ડિસાઇડ કરતો હતો દિવસમાં 1 કલાક તબલા વગાડીશ, અને એક ઇન્સ્ટ્રુમેન્ટ નવું શીખવાનો ટ્રાય કરતો હતો, તો વાંસળી શીખવાનું નવું ચાલુ કર્યું હતું. આ સિવાય હું છે ને એવું ટ્રાય કરતો હતો કે સિલેબસને વધારે એન્ટરટેનિંગ થાય, કે જેમ કે એવા ડિફિકલ્ટ જો સિલેબસમાં પાર્ટ છે કે જેને મગઅપ કરવાના છે, જેમ કે આર્ટ એન્ડ કલ્ચર ને એ બધાના હું એ રીતના વિડીયોઝ યુટ્યુબમાં શોધવાનો ટ્રાય કરતો કે જે વધારે સારી રીતે મને વિઝ્યુલાઇઝ થઈ શકે. પ્લસ જેમ કે એક સબ્જેક્ટ છે જોગ્રાફી. જોગ્રાફી બહુ પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય છે. એને તમે જેટલું કોન્સેપ્ચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરશો અને જેટલું તમે પ્રેક્ટિકલ લાઈફમાં જોશો એટલું વધારે સારું થાય. તો મેં આના જોગ્રાફીના રિવિઝન માટે સૌથી વધારે ઉપયોગ સાયન્સ સિટીમાં પ્લેનેટ અર્થનો ઉપયોગ કર્યો છે. મને જ્યારે બી એવું લાગતું ને કે મારે જોગ્રાફી રિવાઇઝ કરવું તો હું એકવાર સાયન્સ સિટી આંટો મારી લેતો, કારણ કે ત્યાં એક જ છતની નીચે તમારું આખું જોગ્રાફીનો સિલેબસ કવર થઈ જતો હતો. તો એનાથી મને બહુ એક રીતે કહેવાય ને કે લિનિયર મેનરથી હટીને થોડું એન્ટરટેનમેન્ટ પ્રિપેરેશન થઈ ગઈ હતી. તો આ રીતે હું ચાલુ રાખતો, કારણ કે ઓવરઓલ આખી જે જર્ની હોય છે એ બહુ મોનોટોનસ થઈ જાય છે, કારણ કે બધા સબ્જેક્ટ વાંચવા, અલગ અલગ કોન્સેપ્ટ વાંચવા, તો એમાં તમે અમુક એવી રીતે પોતાનું ક્રિએટિવિટી લાવીને એન્ટરટેનમેન્ટ બનાવી શકો છો, અને તમારી લાઈફ થોડી ઇઝી થઈ જાય આવા વેઝથી. તો તમે વાત કરી, તમે પ્રેક્ટિકલ રિવિઝન કરી લાગતા હતા ઘણી વખત. તમે હમણાં જ આપણે વાતમાં પણ વાત થયેલી કે તમે નેશનલ મ્યુઝિયમની વિઝિટ કરતા રિવિઝન કરવા માટે, તમે આર્ટ એન્ડ કલ્ચર હેલ્પફુલ થતું. પણ તમે 2017થી જો બંને યુપીએસસી શબ્દ સાંભળ્યો છે, તો 17 પછી અમુક વસ્તુ એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં એવી આવી છે
જે સ્પેશિયલી તમારા માટે બની હતી, જેમ કે એસ્પિરન્ટ એનો સિરીઝ આવી 1 અને 2, 12th ફેલ આવી, તો તમે આવું બધું જોતા ખરા ક્યારેય? હા, મારા રિઝલ્ટના એક અઠવાડિયા પહેલાં હું 12th ફેલ જ જોતો હતો કે મારે આ મોમેન્ટ રિક્રિએટ કરવી છે, કારણ કે ડીપ ડાઉન મને બી બહુ ઈચ્છા હતી કે ફાઇનલી એક સક્સેસ મળે તો ઘરવાળાને બી ખુશ કરું, કારણ કે કહેવાય ને એમાં ઇમોશન્સ તમારા દેખાય કે મારે બી આ અચીવ કરવું છે. તો હું મૂવીઝ તો જોતો જ આવી જ. એમાં બી એક ભાગ મિલ્ખા ભાગ મૂવી છે, એનો એક સીન છે પર્ટિક્યુલર કે જ્યારે એને વાગ્યું હોય છે તો અપી હીરો દોડે છે. જ્યારે યુપીએસસીમાં તમારો અટેમ્પ્ટ ક્લિયર નથી થતા ત્યારે તમે ઘાયલ હોય છો, ત્યારે તમારે બહુ જરૂર હોય છે કે તમે તમારા મનને મનાવો અને દોડવાનું ચાલુ રાખો, કારણ કે આ અલ્ટિમેટલી ગેમ છે. યુ હેવ ટુ કીપ મૂવિંગ ઓન, તો જ તમે આમાં સફળ થઈ શકો છો. ઓકે, તમારી પાસે આવીને જાણવા માંગે કે તમે કેટલી વેબ સિરીઝ કે ફિલ્મ્સ જોતા હતા? ઘણી બધી, પણ સ્મિતથી થોડુંક અલગ હતું ઇન ધ સેન્સ કે મારું એન્ટરટેનમેન્ટ અને સ્ટડી એકદમ અલગ. કે 8 કલાક ભણ્યું તો પછી ભણ્યું જ, પણ જ્યારે એન્ટરટેનમેન્ટ કે ફન કરી રહ્યા છે તો પછી ફન જ, એમાં કોઈ જ ભણવાનું નહીં. હા, શાર્ક ટેન્કમાં કંઈક સરસ એક્ઝામ્પલ મળી ગયું કે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતાં કરતાં કોઈ સારા આઈએએસનું સારું ઇનિશિયેટિવ મળી ગયું તો એ ડિફરન્ટ છે, પણ અધરવાઇઝ આઈ વુડ નોટ મિક્સ બોથ ઓફ ધેમ. અને વેબ સિરીઝ તો એસ્પિરન્ટ્સ એટલે જોઈ હતી કારણ કે એ બહુ રિલેટેબલ હતી, કારણ કે 5 અટેમ્પ્ટ થઈ જાય એટલે એ જે અંદરના ભાવો હોય કે નથી થઈ રહ્યું, સેટબેક્સ છે, ઇમોશનલ થઈ રહ્યું છે, ફેમિલી છે, એમને બી ખુશ નથી કરી શકી રહ્યા ક્યાંક ને ક્યાંક. પછી ધીરે ધીરે એક ફાઇનાન્શિયલ પેલું પણ આવે કે તમે આટલા વર્ષ આ પ્રેપરેશનને આપી દીધા, કોન્ટ્રીબ્યુટ તો નથી કરી શકી રહ્યા પણ ફેમિલી પાસેથી ફાઇનાન્શિયલ કોન્ટ્રીબ્યુશન લઈ રહ્યા છો, તો એ બી એક પ્રેશર અંદર ને અંદર થોડું બિલ્ડઅપ થાય. એટલે ત્યારે આ બધી એસ્પિરન્ટ્સ જેવી સિરીઝ જોઈને આમ થોડું સારું લાગે કે કંઈ વાંધો નહીં, વી વિલ કીપ મૂવિંગ ઓન એન્ડ ફાઇનલી વી વિલ બી એબલ ટુ અચીવ ધ ગોલ. તમે જ્યારે વાત કરી રહ્યા છો કે એ ડાઉનફોલ આવે કે એ એન્ટરટેનમેન્ટની વાત કરી રહ્યા છો, ઘણા બધા એવા એસ્પિરન્ટ્સ જોવા મળે છે કે જે લોકો ઓનલાઈન પ્રિપેર કરતા હોય છે. આજકાલ ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, તો ઓનલાઈન જ્યારે તમે સ્ક્રીન પર જ પ્રિપરેશન કરી રહ્યા છો અને સ્ક્રીન પર જ તમારા ઇન્સ્ટા નોટિફિકેશન્સ કે વોટ્સઅપ નોટિફિકેશન્સ આવે, તમે કેટલા ડાયવર્ટ થઈ શકો છો એનાથી, કે તમે કઈ રીતે પોતાની જાતને કંટ્રોલ કરતા હતા એમાંથી? તો એટલે મારી પાસે ઇન્સ્ટા અને વોટ્સએપ હતું જ નહીં, એટલે દેટ વોઝ નોટ અ પ્રોબ્લેમ. ઓકે, મેં 2018થી મારી પાસે વોટ્સએપ નહોતું, પછી થોડા ટાઈમ પહેલાં જ મેં ઇન્સ્ટોલ કર્યું, કારણ કે એમાં કામની વસ્તુઓ કરતાં વધારે કોમ્યુનિકેશન થાય જે એકેડેમિક ના હોય જનરલી, અને થોડા અટેમ્પ્ટ્સ વધી ગયા હતા એટલે પછી એવું થયું કે ડિસ્ટ્રેક્શન જેટલું ઓછું થાય એટલું સારું. અને એમ પણ ટેલિગ્રામ તો હતું જ જે ઓનલાઈન રિસોર્સિસ માટે ઇનફ હતું, તો ટેલિગ્રામ વોઝ ધ મેક્સિમમ સોશિયલ મીડિયા રીચ દેટ આઈ હેડ. અને અપાર્ટ ફ્રોમ દેટ વેબ સિરીઝ છે, મૂવીઝ છે, ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, તો આઈ થિંક એ જે તમને વેન્ટ આઉટ કરવા માટે કંઈ જોઈએ કે નોન એકેડેમિક જે પણ તમને એન્ગેજમેન્ટ જોઈએ એ ત્યાંથી બીજા સોર્સિસથી મળી જતું હતું, એટલે આ ડિસ્ટ્રેક્શન નહોતું. ઓકે. તો માર્ગીબેને કીધું કે સોશિયલ મીડિયા સંન્યાસ જેવું કંઈક ચાલી રહ્યું હતું, કે ક્વોરન્ટીન પીરિયડ જેવું કંઈક ચાલી રહ્યું હતું, કે એ ઓનલાઈન હું નહીં આવું. તો સ્મિતભાઈ, તમે કઈ રીતે સોશિયલ મીડિયા, કેમ કે આજકાલ સ્ક્રીન ટાઈમ બધાનો ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, તો એક પ્રિપરેશન કરી રહેલો હોય ઉમેદવારે કેટલું કઈ રીતે શું બિહેવિયર રહેતું હોય જાણવું જરૂરી છે? મારું તો એકદમ ઓપોઝિટ હતું માર્ગીબેનથી. મેં તો ભરપૂર યુઝ કર્યો સોશિયલ મીડિયાનો, પણ હા, એક વસ્તુ જરૂરી છે, તમને કટઆઉટ કરતાં ફાવવું જોઈએ. જો તમે મિક્સ કરી લો ને તો પછી તમારું બંનેમાં ધ્યાન ના જાય. તો સેમ જેમ એમને કીધું કે એન્ટરટેનમેન્ટ અને સિલેબસને અલગ રાખતા હતા, હું સોશિયલ મીડિયા અને પ્રિપેરેશનને અલગ રાખતો. કારણ કે ઘણીવાર એવું છે ને કે જેમ કે મારી જનરેશનમાં ફોમો વર્ડ બહુ ફેમસ છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમને હંમેશા, અને જ્યારે તમે ધારો કે 10મા પછી આર્ટ્સ લીધું છે, તમારા બધા મિત્રો બીજી ફિલ્ડમાં છે, તો તમને એક સોશિયલ મીડિયા જ એક રસ્તો છે કે તમે કનેક્ટેડ ફીલ કરો. તો સોશિયલ મીડિયા હું ચાલુ રાખતો હતો, પણ હા, એમાં હું કટઆઉટ કરી દેતો હતો મારી જાતને, કે જ્યારે પ્રિપેરેશન કરું છું ત્યારે મિક્સ નહોતો થવા દેતો. તો એક એ રીતે છે. એના માટે મલ્ટિપલ એક એપ્સ આવે છે કે જેમાં નોટિફિકેશન બંધ થઈ જાય, કે પછી તમે ટાઈમર સેટ કરી શકો, તો એનાથી તમારો સ્ક્રીન ટાઈમ ઓછો થઈ શકે. અને જો સ્ક્રીન ટાઈમ છે તો એને પ્રોડક્ટિવ રીતે યુઝ કરો ને તો દેટ વિલ હેલ્પ યુ બેટર. તો એ રીતે મારું તો સોશિયલ મીડિયા તો મેં યુઝ કર્યું છે, હું ના નહીં કહું, પણ હું એને પ્રોડક્ટિવલી યુઝ કરવાનો ટ્રાય કરતો હતો. ઓકે. દર્શક મિત્રો, આવી જ બધી વાતો આપણે ફરી કરીશું. અત્યારે સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ શાહ માર્ગી અને પંચાલ સ્મિત સાથે, જે બંને યુપીએસસીમાં ક્રમશઃ ઓલ ઇન્ડિયા રેન્ક 4 અને ઓલ ઇન્ડિયા રેન્ક 30 હાંસલ કર્યો છે.
અને આપણે વાતચીત ચાલી રહી હતી કે તમે સોશિયલ મીડિયા થ્રુ બધા સાથે કનેક્ટેડ રહેતા હતા, પણ એ કનેક્શનમાં તમને જ્યારે આર્ટ સબ્જેક્ટ લીધો હોય, તમે આટલા બ્રાઇટ સ્ટુડન્ટ રહ્યા હોય સ્કૂલના, અને તમારા જ સ્કૂલના તમારા જ ક્લાસમેટ્સ એ સારા પેકેજ લઈને ક્યાંક હાયર થઈ રહ્યા હોય, અને ત્યારે તમારું ફોમો જે તમે વર્ડ યુઝ કર્યો, તો ત્યારે કેવી લાગણી થતી હતી? એટલે માર્ગીબેને પણ વાત કરી કે જ્યારે તમારા બાકી બધા બેચમેટ્સ છે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ રહ્યા, તમે ડિપેન્ડન્ટ હોય, તો તમારા પ્રિપરેશનમાં એ હડલ બનતું હતું, તમે ડિસ્ટ્રેક્ટ થતા હતા ખરા? ડિસ્ટ્રેક્ટ તો નહીં, પણ એક પર્સનલ મોટિવેશન તરીકે હું લેતો હતો, કારણ કે હું એને હંમેશા એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તરીકે જોતો હતો કે જો આ તે લૂઝ કર્યું છે બાય ચૂઝિંગ આર્ટ્સ. કારણ કે જ્યારે મેં આર્ટ્સ ચૂઝ કર્યું તો મેં મારા જે કારકિર્દીના જે કેનવેસ હોય એને બહુ નેરો કરી દીધો. મારી જોડે ચોઇસ બહુ નથી કે યુપીએસસી થયું નહીં તો પછી દેર વોઝ વેરી લિમિટેડ ઓપ્શન કે જેમાં હું આગળ વધી શકતો. પણ જ્યારે જેમ તમે કીધું કે ઘણા બધા મિત્રો મારા સારા પેકેજમાં, મારો એક મિત્ર હતો મારી જ ઉંમરમાં 2022માં કે 23માં એને સારામાં સારું પેકેજ મળી ગયું, તો મને બી એમ થતું હતું કે એક સમયે એવું ફીલ થાય કે યાર મેં સાચું કર્યું હતું કે નહીં. પણ એને એટલું નેગેટિવ ના જવાય. મેં એ રીતે વિચાર્યું કે લેટ્સ ટેક ઇટ એઝ અ પોઝિટિવ મોટિવેશન. એનાથી મેં મારી મહેનત થોડી વધારી, કારણ કે હવે તો ઇટ વોઝ અ ચેલેન્જ ઓન માય સેલ્ફ કે હવે તો આઈ હેવ ટુ પ્રૂવ માય સેલ્ફ રાઇટ. કારણ કે સોશિયલ પ્રેશર તો હતું જ, પણ હવે જે પર્સનલ પોતાનું બી પ્રેશર આવે. કારણ કે આમાં શું છે કે એક્ઝામના સાયકલમાં તમને સોશિયલ, મેન્ટલ, પર્સનલ બધી જ જાતના સ્ટ્રેસ હોય, તો સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. તો મેં મારી જાતને સંભાળ્યો. મેં કીધું જે થશે જોઈ જશે, આપણે લેટ્સ ફોકસ ઓન આર વર્ક ઉપર ફોકસ કર્યું. ગોલને દિમાગમાં, જેમ માર્ગીબેને કીધું, યુ હેવ ટુ કીપ યોર ગોલ હાયર દેન યોર સેલ્ફ. પોતાના જ મગજમાં ગોલને સામે રાખ્યો અને કામ કરતો રહ્યો, તો અલ્ટિમેટલી આઈ કુડ સક્સીડ. ઓકે, પણ જ્યારે આ વાત 2 કે 3 વર્ષની પ્રિપરેશનની હોય ત્યારે એ અલગ રીતે દેખાતી હોય, પણ જ્યારે પ્રિપરેશન ઓલમોસ્ટ ડબલ કે એનાથી પણ વધારે ટાઈમની હોય ત્યારે આ વસ્તુ સાથે ડીલ કેમ કરવી માર્ગીબેન? એ તો તમારી પાસેથી જ જાણવું પડશે. તો જેમ સ્મિતે કહ્યું કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તરીકે જોયું, એક વે હતો એને જોવાનો, અને બીજું કે મેં એક કોન્શિયસ ચોઇસ લીધી છે. તો આઈ કેનોટ બ્લેમ એનીવન કે હું આજે આ ફિલ્ડમાં ગઈ છું. મેં પ્લેસમેન્ટના ટાઈમ પર એક કંપનીમાં હું બેઠી હતી, એક કંપની આવી હતી જે મેક્સિમમ રિક્રુટમેન્ટ કરતી હતી અમારી કોલેજમાંથી. હું એમાં બેઠી અને મારો ફર્સ્ટ સ્ટેજ જ ક્લિયર ના થયો, જે મને એવું લાગતું હતું કે બહુ આસાનીથી ક્લિયર થઈ જવો જોઈતો હતો. તો એને મેં એવી રીતે લીધું કે કદાચ ગોડ વોન્ટ્સ મી નોટ ટુ બી ડિસ્ટ્રેક્ટેડ બાય ધીસ, ટુ બી ડિસ્ટ્રેક્ટેડ બાય ધ હોલસમ પેકેજીસ, બટ ટુ વર્ક ટુવર્ડ્સ ધ ગોલ દેટ આઈ હેવ એઇમ્ડ ફોર. એટલે આવા સેટબેક્સને થોડા ઓમેન્સની જેમ લેવા, પછી કમ્પેરિઝન ના કરવા માટે સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવું, અને ઇવેન્ચ્યુઅલી જ્યારે પણ એવું લાગે કે ડિસિઝન સાચું હતું કે નહીં, ત્યારે ખુદને સમજાવું કે આ મારી એક કોન્શિયસ ચોઇસ છે અને આના જે પણ આઉટકમ્સ છે એના માટે હું જ રિસ્પોન્સિબલ છું. અને ત્રીજી વસ્તુ કે જે રેસમાં બધા છે, આપણી એ રેસ જ નથી, કે પેકેજની રેસ છે, કે પોઝિશનની રેસ છે, કે એ પ્રોગ્રેસ કે એ સક્સેસની, મટીરિયલ સક્સેસની રેસ છે, તો એમાં તો હું દોડી જ નથી રહી, મેં પાર્ટિસિપેટ જ નથી કર્યું. એમાં મારી રેસ જ ડિફરન્ટ છે, જેમાં હું ખુદ સાથે જ કમ્પીટ કરી રહી છું. એ મારા સેટબેક્સને મારા સક્સેસમાં કન્વર્ટ કરવાની એ મારી રેસ છે. એમાં કોઈ બીજું પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કરે છે તો આઈ એમ વેરી ગ્રેટફુલ, વેરી થેન્કફુલ. જો નથી કરતું તો એ મોટિવેશન તરીકે કામ કરે કે કંઈ વાંધો નહીં, યુ આર પ્રોગ્રેસિંગ ઇન યોર લાઈફ, લેટ મી પ્રોગ્રેસ ઇન માઇન. એ કમ્પેરિઝનનો જો ક્રાઇટેરિયા ઓછો હોય ને તો એ સેટબેકને ઓવરકમ કરવા માટે ઘણો બેનિફિટ કરે. મકરંદ દવે એક કવિતામાં કહ્યું છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, ધૂળીએ માર્ગ ચાલ, આપણા જુદા આંક. મારા પેરામીટર્સ જ જુદા છે, તો કમ્પેરિઝનની વાત જ નથી આવતી કે કોઈ મને ગરીબ કે રાંક કે તો એ એપ્લિકેબલ છે કે નહીં, એ ક્વેશ્ચન છે. એટલે એ રીતના તમે ક્યાંક આગળ વધ્યા હશો એવું મને લાગે છે. પણ ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન તરીકે પૂછીએ તો તમારું શેડ્યુલ આખા દિવસનું શું હતું? બધાને જાણવું હશે. રાઈટ. તો ઇનિશિયલ એટેમ્પ્ટ્સમાં દરેક એટેમ્પ્ટ સાથે શેડ્યુલ ચેન્જ થતું જાય, કારણ કે તમારા નોલેજમાં વધારો થાય, તમારી પ્રેક્ટિસ જે છે એ બેટર થઈ છે. ઇનિશિયલ એટેમ્પ્ટ્સમાં અને શરૂઆતમાં 8 થી 10 કલાકનું વાંચનનો મારો ગોલ રહેતો હતો. પણ આ મેં બહુ બધી જગ્યાએ કીધું છે કે નો 2 days ઇન યોર પ્રેપરેશન આર ધ સેમ. તમને એવું લાગે કે આજે તમે 12 કલાક અચીવ કર્યા છે અને કાલે તમે કદાચ 2 કે 4 જ કલાક કરી શક્યા, તો એ બહુ નોર્મલ છે. એ દરેક એસ્પિરન્ટની લાઈફમાં થતું હોય. ટોપર
જો તમે આજે અમને અહીંયા બેસેલા જુઓ છો તો અમારી લાઈફમાં પણ એવા સેટબેક્સ હતા કે એવા બેડ ડેઝ હતા જ્યાં અમે એ નહીં અચીવ કરી શક્યા હોય, પણ હા કન્સિસ્ટન્ટલી 8 થી 10 કલાક ભણવાનો મારો ટાર્ગેટ રહેતો અને મોસ્ટ ડેઝ પર હું એ ફૂલફિલ કરતી. વિથ ધ અટેમ્પ્ટ્સ જેમ વધ્યા તો 2022માં 23માં એ ભણવાનો સમય ઓછો અને લખવાનો સમય વધી ગયો, અને પછી 23માં જ્યારે ઇન્ટરવ્યૂ આવ્યો કે 24માં ઇન્ટરવ્યૂ આવ્યો ત્યારે પિયર ડિસ્કશન્સનો સમય વધી ગયો, થોડો રિસર્ચનો સમય વધી ગયો, પણ 6 થી 8 કલાક જનરલી યુપીએસસી તરફ ડેડિકેટ કરવાનું રહ્યું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જો આર્સ ઓછા થાય પણ એની પ્રોડક્ટિવિટી વધે તો આઈ થિંક એ ગોલ હોવો જોઈએ કે 8 થી 10 કલાકમાં 4 કલાક આપણે એ બુક લઈને બેઠા છીએ પણ એમાંથી કંઈ અબ્ઝોર્બ જ નથી કરી રહ્યા તો એ 10 કલાકનો કોઈ મતલબ નથી. એના કરતાં 6 કલાક ભણી શકો છો તો એવી રીતે ભણો કે એમાં કોઈ ડિસ્ટ્રેક્શન નથી અને એમાં તમે અટમોસ્ટ એફિશિયન્સીથી કામ કરી રહ્યા છો. તો આઈ થિંક દેટ વોઝ માય ગોલ. સેમ ક્વેશ્ચન જો તમને પૂછે તમારું દિવસ આખાનું આયોજન પ્લાન શું હતું? મારો પણ પહેલાં છે ને ક્વેશ્ચન આ જ આવતો હતો કે ક્વોન્ટિટી પર ફોકસ કરવું કે ક્વોલિટી પર, પણ અલ્ટિમેટલી કન્ક્લુઝન એ જ નીકળે છે કે જો ક્વોલિટી પર ફોકસ કરશો ને તો ક્વોન્ટિટી મેટર નહીં કરે. જનરલી પહેલાં લોકો એમ કહે છે કે 10 કલાક 12 કલાક, પણ 10 કલાકમાંથી 5 કલાક તમે કંઈ ચોપડી ખુલ્લી રાખી છે, કંઈ ધ્યાન છે નહીં તો કોઈ મતલબ નથી. એની જગ્યાએ 6-8 કલાક એક્ટિવ રીડિંગ કરો છો, એક્ટિવ રિકોલ કરો છો, કારણ કે યુપીએસસીમાં દરેક ફેઝમાં અલગ રિક્વાયરમેન્ટ છે. જેમ કે મારું રૂટીન છે ને શિફ્ટ થતું રહેતું હતું. પ્રિલિમ્સ પહેલાં મને ખબર હતી કે વાસ્ટ ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે તો હું ટ્રાય કરતો હતો કે 2-3 મહિના 10 થી 12 કલાક વાંચી શકું, પણ એ જ વસ્તુ હું મેઇન્સમાં ના કરી શકું. મેઇન્સમાં આઈ હેવ ટુ રાઇટ ઓલ્સો, તો મારે પેપર્સ પણ લખવાના છે, નવું વાંચવાનું છે, પ્લસ જે જૂનું વાંચેલું છે એને રિવાઇઝ કરવાનું છે. તો એ પ્રમાણે મેઇન્સમાં એનો દિનચર્યા બનતી હતી. અને ઇન્ટરવ્યૂમાં યુ હેવ ટુ સ્પીક અ લોટ, તો પછી એ પ્રમાણેની વાંચવાની દિનચર્યા બનતી. પણ ઓવરઓલ જો કન્ક્લુઝન કાઢીએ તો 6 થી 8 કલાક ક્વોલિટી આર્સ જો તમે આપી શકો, પોતાની સાથે જોડી રાખો યુપીએસસીનું, કારણ કે એક સમય બાદ મેન્ટલ એટીટ્યૂડ તમારું બહુ મેટર કરે છે. તમે જો સિલેબસ જાતે પોતાને આમ જીવંત રાખશો તો તમારો રિકોલિંગ પાવર બેટર થશે, રિવિઝન બી બેટર થશે અને ઓવરઓલ તમારું જે પ્રોડક્ટિવિટી છે એનાથી ઇમ્પ્રૂવ થતી હોય છે. તો મારો ગોલ અલ્ટિમેટલી ક્વોલિટી આર્સ પર હોતો હતો. અને બિસાઇડ્સ અવર્સ હું એવું વિચારતો હતો કે એક થીમ્સ પૂરી થઈ જાય. મેં સિલેબસને થીમ વાઇઝ ડિવાઈડ કર્યો હતો કે ધારો કે કોઈ એક થીમ પકડી છે, એ પૂરી થઈ જાય તો એ દિવસે ધારો કે એ થીમ મારા 4-5 કલાકમાં પૂરી થઈ તો દેટ્સ ઇટ, ફાઇન. પણ થીમ પૂરી થતી હતી તો હું આઉટપુટ ઉપર વધારે ફોકસ કરતો હતો, કારણ કે ઘણીવાર પ્રોસેસ ઉપર તમે બહુ ધ્યાન આપો ને તો તમે ગોલ ભૂલી જતા હતા. તો મારું દિમાગમાં એમ હતું કે એન્ડ આઈ હેવ ટુ કીપ ઇન માઇન્ડ, મીન્સ કેન બી એનીથિંગ. જો બીજો એક ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી આસ્ક લઈએ તો આવું ઇન્ટરવ્યૂમાં પણ પૂછતા હોય છે, તમારો પ્લાન બી શું હતો? તો માર્ગીબેન તમારો પ્લાન બી શું હતો? મારો પ્લાન બી એમ મેં બહુ વિચાર્યો નહોતો, કારણ કે કોઈ મને પૂછે ને કે તમે શું કરશો આના સિવાય, કે તમે કેમ 5 એટેમ્પ્ટ સુધી રહ્યા, તો મારો મગજમાં ખુદને બી અને બીજાઓને બી એક જ આન્સર હતો કે મને આના સિવાય કંઈ આવડતું નથી. એવું હું ખુદને પણ મનાવતી જેથી કરીને ગોલથી હું ભટકી ના જાઉં અને બીજાને પણ એવો આન્સર આપી દેતી કે આગળ કોઈ બીજો સવાલ આવે નહીં. બટ પ્લાન બીમાં એવું હતું કે મેં સ્ટેટ સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન પણ આપી હતી. ઇટ ઇઝ નોટ અ પ્લાન બી, but yes, it gives you, it is also a very prestigious service, so it gives you the same opportunity to serve in your own state. અને લોકોની લાઈફમાં સુધારો કરવો છે તો ગમે તે લેવલ પર તમે કરી શકો છો. તો આ વખતે ફોર્ચ્યુનેટલી મારું જીપીએસસીમાં પણ સિલેક્શન થઈ ગયું હતું એઝ અ સ્ટેટ ટેક્સ ઓફિસર. અને એના સિવાય બિકોઝ મેં યુપીએસસીને આટલા બધા વર્ષો આપ્યા છે, આ પ્રોસેસને બહુ જ ડિટેલમાં સમજી છે, એમાંથી પાસ થઈ છું, તો કોઈક રીતે સ્ટુડન્ટ્સને કે એસ્પિરન્ટ્સને કોન્ટ્રીબ્યુટ કરવાનો મેન્ટોરશિપથી કે આન્સર રાઇટિંગથી કે એવો જ કંઈક પ્લાન હતો કે આ જ ફિલ્ડમાં કંઈક આગળ કોન્ટ્રીબ્યુટ કરી શકું. ઓકે. અને જો આ જ પ્રશ્ન સ્મિતભાઈ તમને પૂછે તો પ્લાન બી કંઈ વિચાર્યું હતું? જો ફર્સ્ટ અટેમ્પ્ટ સુધી માય બિગેસ્ટ મોટિવેશન વોઝ દેર વોઝ નો પ્લાન બી. એનાથી જ મને એટલો વિશ્વાસ હતો કે થઈ જશે. અને ડીપ ડાઉન હજી ઇવન બિફોર સેકન્ડ એટેમ્પ્ટ હું એટલો વિશ્વાસ હતો જ મારી પર કે થઈ જશે, પણ તો બી ફર્સ્ટ એટેમ્પ્ટમાં પ્રિલિમ્સ જ પાસ નથી થઈ તો ક્યાંક ને ક્યાંક સેલ્ફ ડાઉટ આવતા હોય છે. અને તમારું ફેમિલીની સિચ્યુએશન તમે જુઓ, મા બાપને જુઓ તો તમને ક્યાંક એવું થાય કે નાઉ આઈ નીડ ટુ સપોર્ટ. તો એના માટે મેં પણ સ્ટેટ્સ જે પીસીએસની એક્ઝામ હોય, અને ઇનફેક્ટ આ વખતે તો મેં ગૌણ સેવા મંડળની બી એક્ઝામ, સીસીઈની બી પણ એક્ઝામ આપી હતી. પણ ઓવરઓલ પ્લાન બીની વાત કરીએ તો હું ટીચિંગ લાઇનમાં કે કોઈને સમજાવી શકું એમાં મારી સ્કિલ હતી. તો હું એ વિચારતો હતો કે ઇફ આઈ કુડ નોટ ક્લિયર તો હું કંઈક મેન્ટરિંગ કે પછી કોઈ સેશન્સ લઈને આઈ વિલ સપોર્ટ. બટ અલ્ટિમેટલી આ કોઈ કોન્ક્રીટ પ્લાન બી નહોતો.
મારો એક જ હતો પ્લાન કે આઈ હેવ ટુ ક્લિયર ધીસ. આજે નહીં તો કાલે મને વિશ્વાસ હતો કે ગમે ત્યારે થશે. જ્યારે પ્રિપરેશન એના આટલા લોંગ ટાઈમ પીરિયડ માટે તમે જોડાણ રાખતા હોય ત્યારે એક પ્રશ્ન મને એ થાય છે કે કોણે આ તૈયારી કરવી જોઈએ અને કોણે ન કરવી જોઈએ, તમારું શું કહેવું છે? આ તો બહુ જ પર્સનલ સવાલ છે, બટ કોણે ના કરવી જોઈએ, જેમના માટે આ બસ એક એક્ઝામિનેશન આપીને જોઈએ વાળું જો કોન્સેપ્ટ હોય મગજમાં, તો તેમને આ તૈયારી ના કરવી જોઈએ. કારણ કે આ એક્ઝામિનેશન તમારું યુથ માંગે છે, તમારો ઘણો બધો ટાઈમ, ઘણી બધી એનર્જી, ઘણા બધા ઇમોશન્સ માંગે છે. એટલે જો એને તમે પ્રોડક્ટિવલી ક્યાંક બીજે ચેનલાઇઝ કરો તો કદાચ તમે સક્સેસ કોઈ બીજી ફિલ્ડમાં હાસિલ કરી શકો. બટ હેવિંગ સેડ દેટ, આનો જે સિલેબસ છે એ મને લાગે છે કે દરેક માણસે એકવાર ભણવો જોઈએ. કારણ કે જે તમારો પર્સપેક્ટિવ જે વાઇડન કરે છે અને જે ડેપ્થ આપે છે ને લાઈફને પણ જોવાની, એ બહુ જ યુનિક છે. કોઈ પણ એક્ઝામિનેશનની તૈયારી મને નથી લાગતું કે આટલા બધા ડાયવર્સિટી ઓફ સબ્જેક્ટ્સ, આટલું બધું નોલેજ, આટલી બધી ડેપ્થ અને છતાં આટલી બધી રિલેટેબિલિટી વિથ લાઈફ આપી શકતું હોય. તો આ એક્ઝામિનેશનની પ્રોસેસ એટલી યુનિક છે ને કે તમને બહુ જ ડિફરન્ટલી શેપ કરે. બસ એના માટે આઈ થિંક એકવાર બધાએ આ સિલેબસ ક્યાંક ને ક્યાંક થોડીક ડેપ્થમાં ભણવો જોઈએ. અને સ્મિતભાઈ, જો આ જ પ્રશ્ન હું તમને પૂછું તો તમે શું કહેવા માંગશો? હું તો એટલું કહીશ કે ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ એક્ઝામ ઓફ યુપીએસસી, કે આઈ એમ અ હ્યુમેનિટી સ્ટુડન્ટ એન્ડ શી ઇઝ અ ગ્રેજ્યુએટ ફ્રોમ એન્જિનિયરિંગ, બટ સ્ટીલ વી આર સિટિંગ ઓન ધ સેમ પ્લેટફોર્મ. તો યુપીએસસી એક રીતે દરેકને પ્લેટફોર્મ આપે છે. યુપીએસસી ડિસ્ક્રિમિનેટ નથી કરતું કે તમે આ બેકગ્રાઉન્ડથી હો કે આ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે તો જ તમે આવી શકો. એમાં કોઈ બેરિયર છે જ નહીં. એવરી વન કેન પાસ. ઇફ આઈ હેવ પાસ્ડ, મારો મત એવો છે કે કોઈ પણ પાસ કરી શકે. પરંતુ હા, એક ડિમાન્ડ્સ છે. યુપીએસસીની એક ડિમાન્ડ એ છે કે એ ડિમાન્ડ કરશે ઓનેસ્ટ એફર્ટ્સ અને સાયલેન્ટ સેક્રિફાઇસીસ. તમારે પ્રિપેર્ડ રહેવું પડશે કે તમારે પરસિવરન્સ માટે સતત તમારે મહેનત કરવી પડશે અને તમારે એ માટે બી તૈયાર રહેવું પડશે કે દરેક પ્રકારનો સ્ટ્રેસ પણ આમાં આવશે. તો જો મેન્ટલી તૈયાર હો તો યુપીએસસી તમારા માટે તૈયાર છે. અને જો આપણે આ કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છીએ તો છેલ્લો પ્રશ્ન મારો એ છે કે જે એસ્પિરન્ટ્સ તમને સાંભળી રહ્યા છે, જે તૈયારી કરી રહ્યા છે યુપીએસસી માટે, એમને તમે શું કહેવા માંગો છો? એમને બસ એટલું જ કહીશ કે બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ. જે પણ તમે તૈયારી કરી રહ્યા છો એમાં કદાચ તમે પેરેન્ટ્સને કહો કે હા હું સરસ ભણું છું, પણ તમને જ ખબર છે તમારી શું તૈયારી છે, તમારી શું સેટબેક્સ છે, શું ચેલેન્જીસ છે જેને તમે ઓવરકમ કરવા માંગો છો કે કદાચ નથી કરી શકી રહ્યા. તો બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ. અને બીજી વસ્તુ, રિઝલ્ટ્સને પોતાની સેલ્ફ વર્થ સાથે ના જોડશો. થઈ શકે છે કે તમે બહુ જ બ્રાઇટ સ્ટુડન્ટ હોવ સ્કૂલમાં, કોલેજમાં, પણ આ એક્ઝામિનેશનમાં કદાચ તમને રિઝલ્ટ્સ ના મળતા હોય તો ઇટ્સ ઓકે. ફોકસ ઓન યોર એફર્ટ્સ. જેમ બહુ જ બધે આપણે સાંભળ્યું છે કે નિષ્કામ કર્મ છે, તો એ નિષ્કામ કર્મ તમને એકચ્યુઅલી આ પ્રોસેસ સમજાવશે કે શું હોય. રિઝલ્ટ્સની ચિંતા કર્યા વગર કે રિઝલ્ટ્સથી ડિટેચ થઈને જો તમે એફર્ટ્સ આપશો ને તો આ એક્ઝામિનેશન થોડીક સરળ બનશે તમારા માટે. મેં આ એક્ઝામિનેશનમાં આ અટેમ્પ્ટમાં એવું વિચાર્યું હતું કે આ મારો છેલ્લો અટેમ્પ્ટ છે, કારણ કે મેં મારાથી બનતા પૂર્ણ પ્રયાસો કરી ચૂકી છું. અને કદાચ એ જ્યારે મેં છોડ્યું ને કે હા ઓકે હવે હું રિઝલ્ટથી ખુદને અટેચ નથી કરી રહી, ત્યારે કદાચ આ રિઝલ્ટ મારી પાસે આવ્યું છે. તો એ એક વસ્તુ હું કહેવા માંગીશ કે પોતાના એફર્ટ્સ પર જ ફોકસ કરો, પોતાના હાર્ડવર્ક પર, પોતાની ઓનેસ્ટી પર ફોકસ કરો. રિઝલ્ટ તમારી પાસે જાતે આવી જશે. ઓકે. અને જો આ જ પ્રશ્ન હું રિપીટ કરું તમારા માટે તો તમે શું કહેવા માંગશો? આમ તો માર્ગીબેને ઘણું બધું કહી દીધું છે, પણ મારે જો એડ ઓન કરવું હોય તો આ એક આખી એક્ઝામ પ્રોસેસમાં એક વર્ડનો બહુ જ મોટો ઇમ્પોર્ટન્સ હોય છે, ફેથ, વિશ્વાસ. યુ શુડ હેવ ફેથ ઇન યોર સેલ્ફ એન્ડ યુ શુડ હેવ ફેથ ઇન યોર મટીરિયલ. ઘણીવાર એવું થાય છે ને કે જે એસ્પિરન્ટ્સ હોય છે દે કીપ ઓન કમ્પેરિંગ ધેમસેલ્વ્સ વિથ એવરીવન, પણ એમાં હું એટલું જ કહીશ કે હેવ ફેથ ઇન યોર સેલ્ફ, હેવ ફેથ ઇન યોર રિસોર્સિસ. તમે કરી શકો છો. અને બીજું એ છે કે સ્ટ્રેસ એટલો બધો છે તો લોકો પોઝિટિવ માઇન્ડસેટ ઉપર ફોકસ નથી કરતા. આ એક્ઝામમાં પોઝિટિવ માઇન્ડસેટથી વધારે આઉટપુટ તમને કંઈ બીજું નહીં આપી શકે. તો તમે એક રીતે પોઝિટિવ રહો અને પોતાના કાર્ય પર ફોકસ કરી રાખો કે આજે નહીં તો કાલે સફળતા મળશે જ. યસ, ચોક્કસથી. દર્શક મિત્રો, ખૂબ સરસ વાતચીત રહી માર્ગી શાહ સાથે અને સ્મિત પંચાલ સાથે. આપ બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આ વાત કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને સમય આપ્યો.